ચાલો આજનો નવોદયનો લેક્ચર છે એ શરૂ કરીએ. આજે આપણે સ્ટાર્ટ કરશી સ્વાધ્યાય 4.8 અને આ જે 4.8 છે ને એમાં વ્યવહારિક દાખલાઓ છે. તમને ઉદાહરણ આપશે કે સ્કૂટરની કિંમત આટલી છે, આની કિંમત આટલી છે, બંને સાથે મળી કેટલા રૂપિયા ચૂકવવા પડે, અથવા તો એમ કહેશે કે એકની કિંમત આટલી છે, બીજાની કિંમત આટલી વધારે છે, તો બંને સાથે મળી અને કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો ક્યારેક સરવાળો આવશે, ક્યારેક બાદબાકી આવશે, પણ તમારે સમજી સમજીને કરવાનું છે કે ક્યાં સરવાળો આવશે, ક્યાં બાદબાકી આવશે અને ક્યાં તમારે કઈનો ઉપયોગ કરવો, કઈ રકમ ઉપર મૂકવી, કઈ રકમ નીચે મૂકવી. જો આટલું તમને આવડી જશે તો આ સ્વાધ્યાય તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. તો પહેલા દાખલાની શરૂઆત કરીએ. ઉપર માંડી લ્યો સ્વાધ્યાય 4.8 અને દાખલા નંબર 1. પહેલો દાખલો એમ છે, સાંભળજો રકમ અને વિચારજો કે સાયકલની કિંમત 5500 છે. એક સાયકલ છે, એની કિંમત કેટલી છે? 5500. અને જૂના મોપેડની કિંમત 3000 વધુ છે અને એક જૂનું મોપેડ છે. મોપેડ એટલે શું થાય ખબર? લીવના નો આવતો પેલા ઢૂર 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 અવાજ કરતો હતો, બરાબર? અવાજ કરતો જાય, લીવના જેવું ન આવતું, 80 જેવું, બરોબર છે? એને મોપેડ કહેવાય. શું કહેવાય? મોપેડ. સાયકલ જેવું જ પણ પેડલ વાળું હોય. લીવના નો હોય, પેડલ વાળું. ઓમ એન્જિન એ હોય, બરોબર છે? ઘણા બાપા લઈને નીકળતા હોય કેટલે, હે? અત્યારે તો બધા બાઇક આવી ગયા છે, અત્યારે મોપેડ બહુ ઓછા વાપરે છે, પણ હોય છે કોક પાસે. તો આપણે એમ કીધું છે કે સાયકલની કિંમત આટલી છે અને મોપેડની કિંમત 3000 વધુ છે. તો સાયકલ છે ને એની કિંમત કરતાં મોપેડની કિંમત 3000 રૂપિયા વધુ છે. અને પછી એમ કીધું છે કે બંનેની કુલ કિંમત કેટલી થશે. તો તમને આમાં મોપેડની કિંમત આપેલી નથી. તમને એમાં એમ કીધું છે કે મોપેડની કિંમત જે છે એ સાયકલ કરતાં 3000 વધુ છે. એટલે એનો મતલબ એવો નથી કે મોપેડની કિંમત 3000 છે, સાયકલની કિંમત છે એના કરતાં 3000 વધારે. તો સાયકલની કિંમતમાં તમે જે 3000 એડ કરો ને ત્યારે તમને મોપેડની કિંમત મળે. તો આપણે દાખલો જોઈએ કે શું કહેવા માંગે છે. તો જુઓ, બધાથી પહેલા એ લખી નાખી કે સાયકલની કિંમત. ચાલો લખો જોઈને. સાયકલની કિંમત કેટલી છે? આમાં એમને આપી છે, ચોખ્ખી આપી છે. કેટલી છે? 5500. કેટલી છે? 5500. તો અહીંયા લખી નાખો 5500. હવે આપણે શોધીશું મોપેડની કિંમત. ચાલો મોપેડની કિંમત શોધવાનું બહુ જ ધ્યાન રાખજો, નકર આ દાખલો તમારાથી નહીં થાય, બરોબર છે? મોપેડની કિંમત કેટલી છે સાંભળજો. આમાં લીટી વાંચો બધાય. આ લીટી વાંચો જોઈને. અહીંથી સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ કરો એટલે 3 2 1 સ્ટાર્ટ. બોલો જોઈને. આ જે જૂનું મોપેડ છે એની કિંમત સાયકલ કરતા 3000 વધુ છે. કેટલી વધુ છે? સાયકલ કરતા 3000 વધુ છે. તો આની કિંમત 3000 વધુ છે એટલે કે સાયકલની કિંમત કેટલી છે? 5500. અને આના કરતા કેટલી વધારે છે? આની કિંમત 3000. કેટલી વધારે છે? આની કિંમત 3000. તો સાયકલની કિંમતમાં 3000 એડ કરી દો એટલે કે 5500 માં તમારે 3000 એડ કરવાના છે. તો ચાલો એડ કરો. 0 માંથી 0 0 0 0 0 0 5 0 5 અને 5 ને 3 8. તો મોપેડની કિંમત કેટલી થઈ? 8500. પણ અહીંયા દાખલો પૂરો થતો નથી. અહીંથી દાખલો તો ચાલુ થાય છે. શું પૂછ્યું છે? શું એ જુઓ. તો બંનેની કુલ કિંમત કેટલી? હવે આજે મેળી ને એ તો મોપેડની કિંમત મેળી અને સાયકલની કિંમત આ રહી. તો બંને સાથે મળી અને કેટલી કિંમત થાય? તો કે સાયકલની કિંમતમાં તમે મોપેડની કિંમત એડ કરી દો એટલે તમને જવાબ મળશે. તો સાયકલની કિંમત કેટલી હતી? 5500. અને મોપેડની કિંમત કેટલી મળી આપણે? 8500. આ રહી તમારે સાયકલની કિંમત, આ રહી તમારે મોપેડની કિંમત. બેની કિંમત લખાઈ ગઈ, સાયકલની અને મોપેડની.
અને હવે બેયનો સરવાળો કરી નાખો. 0 માં 0 નાખી તો 0 0 5 ને 5 10 ની 0 વધા પડી 1 અને 8 ને 6 થશે 14. તો તમારે સાયકલ અને મોપેડ બંને જ્યારે સાથે મળે છે ત્યારે કેટલી કિંમત આવે છે? 14000. યાદ રાખજો 8500 જવાબમાં લખેલો જ હશે, લખી નાખતા નહીં. 8500 તો કોની કિંમત મળી આપને? મોપેડની. કોની મળી? મોપેડની. અને સાયકલ અને જે મોપેડની સાથે મળીને સરવાળો કરી તો જવાબ મળે છે 14000. કયો આન્સર છે? A B C કે D? નિરાલી B, રાઈટ. તો B કરીને લખો 14000. તો આમાં તમને નેક્સ્ટ લેવલનું આવશે, યાદ રાખજો. બરોબર છે? તમે આ બેની કિંમત સાથે તમે સરવાળો કરતા ભૂલી જ જશો, કેમ કે આ નેક્સ્ટ લેવલની વાત છે. એટલા માટે તમે મોપેડની કિંમત શોધાઈ જાય પછી તમારે બંનેનો સરવાળો કરવાનો થાય છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. આના જેવા જ દાખલા આવશે અને સાઈડ સાઈડમાં ન લખતા, હું નીચે નીચે લખજો જેનાથી તમારું માઇન્ડ છે ને ક્લિયર રહે. આમ બાજુ બાજુમાં લખતા નહીં, નકર શું થશે કે બધું ગોટાવાળું થઈ જશે. તમને ખબર જ નહીં પડે કે સાયકલની કિંમત કઈ હતી, મોપેડની કિંમત કઈ હતી, બંનેનો સરવાળો શું કામ કર્યો. તો જેટલી ચોકસાઈ તમે તમારી બુકમાં રાખશો એટલું તમારે મનમાં પણ ચોકસાઈ રહેશે. તો દાખલા નંબર 2 જોઈએ. ટીવીની કિંમત 12500 છે. એક ટીવી છે, એની કિંમત કેટલી છે? 12500. ફ્રીજ તેનાથી 2700 રૂપિયા સસ્તું છે. ફ્રીજ કેટલું છે? ફ્રીજની કિંમત કેટલી છે? ટીવી જેટલા રૂપિયાની આવી ને એના કરતા 2700 રૂપિયા ઓછું. સસ્તું છે. સસ્તું એટલે એનો ભાવ વધારે હશે કે ઓછો હશે? કોઈ એમ કે આ વસ્તુ સસ્તી છે તો ભાવ ઓછો હોય કે વધારે હોય? ઓછો જ હોય ને ભાવ. તો આ ટીવી નો ભાવ વધારે કહેવાય અને ફ્રીજ નો ભાવ એના કરતા 2700 ઓછો છે. તો ચાલો પહેલા એ લખી નાખો ટીવી ની કિંમત કેટલી છે. ટીવી ની કિંમત થશે કેટલી છે? 12500. હવે આપણે ફ્રીજ ની કિંમત ગોતશે. મેન વસ્તુ આવડી જ છે, અત્યારે હું જે કરાવીશ ને એ જ. બરોબર છે? જો ફ્રીજ ની કિંમત તમને શોધતા નહીં આવડે તો આ દાખલો છે તમારા માટે અઘરો બની જશે. તો ફ્રીજ ની કિંમત તમારે શોધવી હોય તો હું એક તમને લીટી કરી દઉં છું. બરોબર છે? એ તમારે વાંચવાની છે અને સમજવાની છે કે ફ્રીજ ની કિંમત કેટલી છે. મારી પાછળ બોલો કે ફ્રીજ તેનાથી 2700 રૂપિયા સસ્તું છે. એનો મતલબ જે ફ્રીજ છે ને એ ટીવી કરતા 2700 રૂપિયા સસ્તું છે. એટલે કે ટીવી ની કિંમતમાંથી 2700 બાદ કરી નાખો ને એટલે તમને ફ્રીજ ની કિંમત મળી છે. તો ચાલો ટીવી ની કિંમત કેટલી છે? 12500. અને કેટલું આ ફ્રીજ કેટલું સસ્તું છે એના કરતા 2700 રૂપિયા સસ્તું છે. તો 2700 બાદ કરી નાખો આ રીતે. ચાલો બાદબાકી કરો જોઈએ અને 2700 આ રીતે માનજો. આગળ 0 કરજો કેમ કે ઉપર છે 5 રકમ, નીચે છે 4 રકમ. તો આપણે બેયની કરી નાખશી બાદબાકી. ત્યારે તમને ફ્રીજની સાચી કિંમત મળશે અને પછી આપણે જોશી શું શોધવાનું કીધું છે. તો ફ્રીજની કિંમત કેટલી થાય છે? 0 માંથી 0 કાઢો એટલે 0, 0 માંથી 0 કાઢો એટલે 0, 5 માંથી 7 નો જાય એટલે અહીંયા 10 કો લ્યો 15, અહીંયા 1 કરો, 1 માંથી 2 નો જાય એટલે ઉપર 10 કો લ્યો અને અહીંયા કરો 0. 15 માંથી 7 કાઢ નાખો. 15 માંથી 7 કાઢો એટલે કેટલા વધે? બધાય પોતપોતાનો બાદબાકી કરતા હોવા જોઈએ. તો કેટલા વધશે? કેટલા વધે? 8. 11 માંથી 2 કાઢો કેટલા વધે? તો ફ્રીજની કિંમત કેટલી મળે છે આપને? આ જો આનો પર બોક્સ કરી નાખો 9800. તો ચાલો ટીવી ની કિંમત આપની પાસે આપેલી છે.
ફ્રીજની કિંમત 2700 ઓછી કરી એટલે કેટલા મળ્યા 9800 મળ્યા. હવે તમને એમ કીધું છે કે બંને ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે. તમારે ટીવી લેવી છે, તમારે ફ્રીજ લેવી છે, તો ટીવી ની કિંમત વત્તા ફ્રીજ ની કિંમત બેયનો કરી નાખો સરવાળો. આ ટીવી ની કિંમત છે, આ ફ્રીજ ની કિંમત છે, બેયનો અહીં નીચે સરવાળો કરી નાખો. ચાલો, એટલે તમને ખબર પડી જાય કે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે. ટીવી લેવાની છે અને ફ્રીજ લેવાનું છે. બંનેનો સરવાળો કરીને મને કયો જોઈને કેટલો આન્સર આવે છે. દક્ષ 22,300. ચેક કરીએ આપણે કે બે ટીવી અને ફ્રીજ બે લેવું હોય તો 22,300 માં આવી જાય છે કે નથી આવતું. તો જુઓ, ટીવી ની કિંમત છે 12,500 અને યાદ રાખજો માહી 9,800 કેમ લખાય તો કે પહેલું સ્ટેપ છોડી દેવાય અને 9,800 આ રીતે લખાય. શું કામ? કેમ કે ઉપર કેટલી રકમ છે 5, નીચે કેટલી રકમ છે 4, તો આગળ એક રકમ છોડવી પડે ને તો જ પાછળ બરોબર આવે ને, ન તો પાછળ જગ્યા રહી અને પાછળ જગ્યા રહી એ ચાલે નહીં. આગળ એક મૂકી દેવાનો 0 0. 8 માં 5 નાખો, 8 ને 5 કેટલા થાય? 13 નો તગડો વધા પડી 1, 12 નો બગડો વધા પડી 1. તો આપણે ટીવી લેવી હોય અને ફ્રીજ લેવી હોય તો બેયનો સરવાળો કર્યો તો આપણે કેટલા રૂપિયામાં આવશે? 22,300. કયો આન્સર છે? A, B, C કે D? 22,300. કેમ એમ છે? એકઈ નથી? 2700 રૂપિયા સસ્તું છે, બરોબર છે? તો આપણે દાખલો તો બરોબર જ છે. બરોબર, ટીવી ની કિંમત 12,500 અને ફ્રીજ ની કિંમત 9,800 ઈ બરોબર જ છે. આટલો જ આવે. તો આમાં ઈ નંબર ઓપ્શન કરી નાખો. ઈ આમાં એક છે જ ને આન્સર આપણો. બરોબર, બંને ખરીદવી હોય તો આપણે 22,300 રૂપિયા જોઈએ. બરોબર છે? આ બાજુમાં ઈ ઓપ્શન કરી નાખો. આપને નવોદયમાં કરી નાખો અને આપણી પાકી બુકમાં કરી નાખો અને ઈ ઓપ્શન કરીને લખી નાખો 22,300. આટલો જવાબ આવે છે. આપના દાખલામાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી. ચાલો, દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 કે દાખલા નંબર 3 ની અંદર રકમ માંડવાનું શરૂ કરી દો બધા જ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ છે કે વિશાલની ઉંમર 27 વર્ષ છે. એક વિશાલ નામનો છોકરો છે, એની ઉંમર કેટલી છે? 27. તો અહીંયા લખી નાખો કે વિશાલની ઉંમર બરાબર 27 વર્ષ. હવે દેવાંગની ઉંમર એક બીજો છે દેવાંગ. તો દેવાંગની ઉંમર તેનાથી 12 વર્ષ નાની છે. હાલો, દેવાંગની ઉંમર કેટલી છે? તો કે વિશાલની જેટલી ઉંમર છે એના કરતા 12 વર્ષ નાની. હાલો, મને કયો જોઈને કે નાની એટલે શું થઈ? કે ઓછી હશે કે વધારે હશે? જો વિશાલની ઉંમર 27 છે અને દેવાંગ છે એ 12 વર્ષ નાનો છે, તો એની ઉંમર દેવાંગની ઉંમર ઓછી હશે કે વધારે હશે? નાનો હોય તો શું હોય અક્ષર? ઓછી હોય. હવે અત્યારે કેટલા હતા? 27 છે વિશાલની ઉંમર અને દેવાંગ 12 વર્ષ નાનો છે, તો એમાંથી 12 કાઢી નાખો 27 માંથી, એટલે દેવાંગની ઉંમર તમને મળી જશે. 27 માંથી 12 કાઢો, ચાલો કેટલા આવે? 27 માંથી 12 કાઢો, મોઢે કાઢી નાખો. પેલા 27 માંથી 10 કાઢો એટલે 17, 17 માંથી 2 કાઢો એટલે 15. દેવાંગની ઉંમર કેટલી હશે? 15. કેટલી હશે? 15. જો આપણે દાખલો કરીએ. જો દેવાંગ છે ને એ 12 વર્ષ નાનો છે. ચાલો, વિશાલની ઉંમર 27 છે અને 12 વર્ષ નાનો એટલે ઓછા 12 કરી નાખી. તો 27 માંથી 12 આપણે કાઢી નાખી એટલે આપણે દેવાંગની ઉંમર છે એ મળી જાય. તો 7 માંથી 2 કાઢો એટલે 5, 2 માંથી 1 કાઢો એટલે વધશે 1. તો કેટલી ઉંમર મળી દેવાંગની? 15. હવે શું પૂછ્યું છે સાંભળજો. તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો? તો તમારે વિશાલની ઉંમર
અને દેવાંગની ઉંમર, બેયની ઉંમરનો સરવાળો કરો તો કેટલો થાય? તો કે વિશાલની ઉંમર કેટલી છે? 27 અને દેવાંગની ઉંમર કેટલી છે? 15. મેડમ કેટલી છે દેવાંગની ઉંમર? 15. હવે બેયનો સાથે મળીને સરવાળો કરી તો કેટલો થાય? તો કે 27 માં 15 એડ કરો. 27 + 15 કરજો ને કેટલા આવે છે? 27 + 15. એ નીચે કરી નાખો કે વિશાલની ઉંમર 27 છે, દેવાંગની ઉંમર 15 મળી. હવે બેયનો કરી નાખીએ આપણે સરવાળો. તો જવાબ તમારે આવે છે 7 માં તમે 5 નાખો એટલે 12 નો બગડો બધા પડી 1 3 ને 1 4. કેટલો આવે છે? 42. વિશાલની ઉંમર 27 હતી અને દેવાંગની ઉંમર છે 12 વર્ષ એના કરતા નાની હતી એટલે 15 વર્ષનો થયો અને 27 માં 15 નાખી દીધા એટલે કુલ બેયની ઉંમરનો સરવાળો થાય છે 42 અને આન્સર નંબર આવે છે ડી 42. ચાલો બહુ ઈઝી દાખલા છે. દાખલા નંબર 4 ની બધા રકમ માંડો. દાખલા નંબર 4 ની રકમ બધા માંડો જોઈને આપણે જોઈએ. દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે કે કંપાસ બોક્સ એ ડિક્શનરી કરતા સસ્તો છે. એક કંપાસ બોક્સ છે અને એક ડિક્શનરી છે. એમાંથી સસ્તું શું છે? કંપાસ બોક્સ. કંપાસ બોક્સની કિંમત ઓછી છે અને ડિક્શનરીની કિંમત વધારે છે. તો સસ્તું કોણ થયું? કંપાસ બોક્સ. બે વસ્તુ છે તમારી પાસે, એક છે કંપાસ બોક્સ અને એક છે ડિક્શનરી. એમાંથી ઓછી કિંમત કોની? કંપાસ બોક્સની. વધુ કિંમત કોની? ડિક્શનરીની. ડિક્શનરી એટલે ખબર છે શું થાય? ડિક્શનરી એટલે ઇંગ્લિશના સ્પેલિંગ હોય ને એનું આખું લિસ્ટ હોય એને કહેવાય ડિક્શનરી. તો ચોપડી ટૂંકમાં એક પ્રકારની બુક હોય ઇંગ્લિશના સ્પેલિંગની બુક. અને હવે એમ કીધું છે કે બંનેનો તફાવત 75 છે. એ બેનો તફાવત કરીને કે ડિક્શનરી અને કંપાસ બોક્સની કિંમતનો તફાવત કરીને તો કેટલો થાય છે? 75 થાય છે. અને હવે કીધું છે જો ડિક્શનરી 180 ની હોય તો બંને ખરીદવા શું ચૂકવવું પડે? તો કે ચાલો જે કિંમત આપણે આપી છે એ લખી નાખીએ. તો પહેલા શું આપ્યું છે? ડિક્શનરી. ડિક્શનરી એટલે શું થાય કયો જોઈને? સ્પેલિંગની બુક, સ્પેલિંગની ચોપડી. એ જાજા બધા એમાં સ્પેલિંગ હોય. તો ડિક્શનરીની કિંમત કેટલી છે? 180 છે. કેટલી છે? 180. હવે એમ કીધું છે કે આ જે કંપાસ બોક્સ છે એ બેયની કિંમત જે છે ને એનો તફાવત કેટલો છે? 75. કેટલો છે? 75. કે તમે એ બેયનો તફાવત કરો ને કે આ છે ઈ તમારે ડિક્શનરીની કિંમત અને આ છે તમારે કંપાસ બોક્સની કિંમત. બેયનો તફાવત કરો ને તો 75 થાય છે. તો તમારે 75 ઓછા છે એનો મતલબ શું થયો કે બેયનો તફાવત કેટલો થાય છે? 75. એનો મતલબ એવો થયો કે તમે ડિક્શનરી કિંમતમાંથી 75 બાદ કરી નાખો ને એટલે તમને શું મળશે? કંપાસ બોક્સની કિંમત મળશે. શેની કિંમત મળશે? કંપાસ બોક્સની. કે આપણે જેટલા ઓછા છે બરોબર ઈ શું ઓછું શું હશે? કંપાસ બોક્સની કિંમત 75 રૂપિયા ઓછી છે તો ડિક્શનરીની કિંમતમાંથી તમે જ્યારે 75 ઓછા કરી નાખો એટલે આપણે મળશે કંપાસ બોક્સની કિંમત. તો ચાલો આમાં -75 કરો. આપણે કંપાસ બોક્સ કરીને લખો કે કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? તો કે કંપાસ બોક્સની કિંમત 180 રૂપિયાની ડિક્શનરી છે અને બેયનો તફાવત 75 છે તો એ બાદ કરી નાખી એટલે 75 રૂપિયા એ ઓછી હશે. તો 180 માંથી તમે 75 બાદ કરી નાખો તો 0 માંથી 5 નો જાય ઉપર લીધો 10 તો અહીંયા આવે 7 અને 10 માંથી 5 જાય તો 5 અને 0 તો કંપાસ બોક્સની કિંમત થાય છે તમારે 105 રૂપિયા. હવે શોધવાનું શું કીધું છે તમને? તો બંને ખરીદવા તમારે ડિક્શનરી લેવાની છે અને તમારે કંપાસ બોક્સ લેવાનો છે. કંપાસ બોક્સની કિંમત કેટલી મળી? 75 ઓછા હતા એટલે 105 મળી. ડિક્શનરીની 180 મળી. હવે તમારે બે વસ્તુ લેવી છે તો કેટલા ખરીદવા પડે? બંને વસ્તુ લેવી હોય તો સરવાળો કરવો પડે એની કે બાદબાકી કરવી પડે? શું કરવી પડે? હર્ષ સરવાળો. કેનો કેનો? 180 અને 180 શું છે? ડિક્શનરીની કિંમત
અને કંપાસ બોક્સની કિંમત છે 105. બંનેનો સરવાળો કરી નાખો તો કેટલા રૂપિયાની બંને વસ્તુ આવી જશે? 285 રૂપિયાની બે વસ્તુ આવી જશે. તો જવાબ નંબર કયો આવશે? એ 285. દાખલા એકદમ ઈઝી છે. તમારે ખાલી થોડું અમથું લોજિક લગાવવાની જરૂર છે. તો હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. આ પણ એના કરતા ઈઝી છે, સાવ ઈઝી. પાંચમા દાખલામાં એમ કીધું છે કે ટ્રેક્ટર કરતા કાર મોંઘી છે. એક ટ્રેક્ટર છે, એક કાર છે. એમાંથી મોંઘી વસ્તુ કઈ? કાર. એટલે મોંઘી એટલે શું થાય? એની કિંમત વધારે. શું થાય? એની કિંમત વધારે. તો ટ્રેક્ટરની કિંમત વધારે છે કે કારની કિંમત વધારે છે? મોંઘું કોણ છે? કાર. સસ્તું કોણ છે? ટ્રેક્ટર. તો આપણે આની અંદર તમારે કાર છે ને એ મોંઘી છે, એટલે કે એનો ભાવ છે ને એ વધારે છે. તો ટ્રેક્ટર કરતા કાર મોંઘી છે. જો કાર 5,50,000 માં મળતી હોય, કારની કિંમત તમને આપી દીધી છે, તો આપણે પહેલા કારની કિંમત લખી નાખી. કાર કેટલામાં મળે? 5,50,000 માં તમને કાર છે એ મળી જાય છે. અને હવે એમ કે છે અને તે 1,50,000 વધુ કિંમતની હોય તો બંને વસ્તુ ખરીદવા કેટલી રકમ જોઈએ? અને આ જે કાર છે ને એની કિંમત કેટલી વધારે છે ખબર? ટ્રેક્ટર કરતા 1,50,000 વધારે છે. કારની કિંમત આટલી છે. હવે ટ્રેક્ટર કરતા આનો ભાવ કેટલો વધારે છે? 1,50,000. તો આ જે ભાવ છે ને કારનો, એમાંથી 1,50,000 કાઢ નાખો અને ઈ ટ્રેક્ટરની કિંમત થઈ છે. હવે કાઢો જોઈને, મનમાં કાઢો જોઈને. 1,50,000 છે, એમાં 5,50,000 છે, એમાં 1,50,000 કાઢ નાખો. પહેલા 50,000 કાઢો, 5 લાખ થઈ ગયા. પછી 1 લાખ કાઢો, કેટલા? 4 લાખ. હા, તો આ ટ્રેક્ટરની કિંમત કેટલી હશે? 4 લાખ. શું કામ 4 લાખ હશે? કેમ કે ટ્રેક્ટરની કિંમત છે 1,50,000 એના કરતા વધુ છે. બરાબર? કારની કિંમત એટલી વધુ છે, ટ્રેક્ટરની કિંમત 1,50,000 ઓછી છે. તો અહીંયા લખો ટ્રેક્ટરની કિંમત. ચલો, ટ્રેક્ટરની કિંમત શોધવી હોય તો કારની કિંમત છે ને 5,50,000, એમાંથી તમારે 1,50,000 છે ને બાદ કરી નાખવાનું, એટલે તમને મળી જશે ટ્રેક્ટરની કિંમત. ટ્રેક્ટરની કિંમત કેટલી મળી? 4 લાખ. કેટલી મળી? 4 લાખ. કારની કિંમત 5,50,000, ટ્રેક્ટરની કિંમત 4 લાખ. તો હવે એમ કીધું છે તો બંને વસ્તુ ખરીદવા તમારે કારે લેવી છે, તમારે ટ્રેક્ટરે લેવું છે. તો કેટલા થાય? કાર છે 5,50,000 ની, ટ્રેક્ટર છે 4 લાખ નું. બેનો 5,50,000 માં 4 લાખ નાખો, મનમાં નાખો, મોઢે. 5,50,000 છે એમાં 4 લાખ નાખો, માહી. 9 લાખ ને માથે 50,000 એડ કર. હા, જો 5 લાખ માં 4 લાખ નાખો એટલે 9 લાખ, અને માથે બીજા 50,000. તો કેટલા થયા? 9,50,000. પણ આપણે એમ લખવાનું નહીં, આપણે બેનો સરવાળો કરી નાખવાનો. આ કારની કિંમતનો અને ટ્રેક્ટરની કિંમતનો. અહીંયા લખો 5,50,000 વત્તા 4 લાખ છે ટ્રેક્ટરની કિંમત છે. તો બંનેનો સરવાળો કરો તો સરવાળો આવે છે 9,50,000. જવાબ આવે છે સી. તો આજે હતા એ વ્યવહારિક દાખલા હતા, બહુ જ ઈઝી હતા. તમારે ખાલી એકની કિંમત આપેલી હશે અને બીજાની કિંમત તમારે શોધવાની, અને પછી એમ કહેશે કે બંનેની કિંમત સાથે મળી અને કેટલા રૂપિયા થાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.8 છે એ પૂરું કરીએ છીએ.